કેમ છો મિત્રો? મજામાં ને? એજ્યુ સફરના ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનની વિડીયો શ્રેણીમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા એક નાનકડી વાત। જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા મિત્રોને જો ગણિત અને રીઝનિંગમાં તકલીફ પડે છે તો અમારી એપ્લિકેશન ઉપર મિત્રો તમે આ કોર્સ ખરીદી શકો છો। સૌપ્રથમ તો તમારે પ્લે સ્ટોરમાં જઈને એજ્યુ સફર પ્રો નામની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને આ એપ્લિકેશન ઉપર મિત્રો તમારે 1199 રૂપિયામાં 6 મહિનાની વેલિડિટી ધરાવતો આ ગણિત અને રીઝનિંગનો કોર્સ ખરીદવાનો છે અને અમારા SRM સર દ્વારા મિત્રો એવી રીતે ગણિત અને રીઝનિંગ શીખવવામાં આવ્યું છે કે તમારા મગજમાં આસાનીથી ઉતરી જશે। અને આ કોર્સની કેટલીક લાક્ષણિકતાઓ જણાવો તો તમામ પરીક્ષાઓ માટે આ કોર્સ ઉપયોગી છે। તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરો છો અને તમારા સિલેબસની અંદર ગણિત અને રીઝનિંગ છે તો આ કોર્સ તમારા માટે ઉપયોગી અને દરેક પ્રકરણ મિત્રો ટાઈપ વાઇઝ વહેંચવામાં આવેલ છે। પાયાથી જ શરૂઆત કરી અને તમને શીખવવાનો પ્રયાસ કરેલો છે અને મિત્રો આ મોબાઈલ નંબર ઉપર તમે વધારે સંપર્ક કરી અને માહિતી મેળવી શકો છો, એટલે કે સંપર્ક કરી વધારે માહિતી મેળવી શકો છો। મોબાઈલ નંબર નોટ કરી લેજો 7875859092। ઓકે મિત્રો, ગઈકાલે આપણે સૌએ સાથે મળીને ખેતી કરી, એટલે કે ધોરણ 8નો સામાજિક વિજ્ઞાનનો 11મો પાઠ ખેતી ભણ્યા। આજે આપણે સાથે મળીને એક નવો ઉદ્યોગ સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ। આજે આપણે સામાજિક વિજ્ઞાનનો 12મો પાઠ ઉદ્યોગ ભણવા જઈ રહ્યા છીએ। તો કોઈ પણ એક ઉદ્યોગ હું પર્સનલ રીતે સ્થાપિત કરું ને તો તે ખાનગી ઉદ્યોગ કહેવાય, પરંતુ હું અને તમે બંને સાથે મળીને કોઈ ઉદ્યોગ શરૂ કરીએ તો તે સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ કહેવાય। એટલે કે માલિકીના આધારે ઉદ્યોગોના જુદા જુદા પ્રકાર પાડવામાં આવે છે। ચાલો સૌપ્રથમ તો ઉદ્યોગોના પ્રકારો વિશે સમજીએ। પહેલો પ્રકાર છે સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો। આ સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો કોને કહેવાય? તો કે જેની માલિકી સરકારની હોય અને એમાં ઉત્પાદન પણ સરકાર દ્વારા કરવામાં આવતું હોય તો તેને સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય અથવા તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય છે। જુઓ, એવા ઉદ્યોગ કે જેની માલિકી સરકારની હોય છે અને જેનું સંચાલન સરકાર કરે છે। જે ઉદ્યોગોની માલિકી સરકારની હોય, જેનું સંચાલન સરકાર કરતી હોય એ ઉદ્યોગોને જાહેર ક્ષેત્રના ઉદ્યોગો અથવા તો સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય। ઉદાહરણ તરીકે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આ બંને મિત્રો સરકારની માલિકીના ઉદ્યોગો છે। કયા કયા? એક તો હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને બીજો ઉદ્યોગ છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા। તો ઉદ્યોગોનો માલિકીના આધારે બીજો પ્રકાર છે ખાનગી ક્ષેત્ર। આ ઉદ્યોગ વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા ચલાવાય છે। જે ઉદ્યોગોની માલિકી કોઈ એક વ્યક્તિની હોય અથવા તો ચોક્કસ સંખ્યામાં હોય એવા વ્યક્તિઓનો એક સમૂહ હોય, એમના દ્વારા કોઈ ઉદ્યોગોનું સંચાલન થતું હોય તો એમને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય। જેમ કે ટિસ્કો અને રિલાયન્સ। રિલાયન્સનું નામ તો આપણે સૌએ સાંભળેલું જ છે। તો આ રિલાયન્સ એ ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગો છે, કારણ કે એના જે માલિક રહ્યા ને એ કોઈ એક વ્યક્તિ અથવા તો વ્યક્તિઓનો સમૂહ હોય છે। રિલાયન્સની અંદર શેર ધારક હોય એ બધા તેના માલિક કહેવાય, પરંતુ શેર ધારકોની સંખ્યા પણ નક્કી હોય છે। ત્રીજો પ્રકાર છે સહકારી ક્ષેત્ર। આવા ઉદ્યોગ કાચા માલના ઉત્પાદકો, કામદારો અથવા બંનેના અધિકારોમાં હોય છે અને તેના દ્વારા ચલાવવામાં આવે છે। સહકારી ક્ષેત્રના ઉદ્યોગ એમાં મિત્રો કાચા માલના જે ઉત્પાદકો છે તે અને આ કાચા માલમાંથી પ્રોસેસિંગ કરીને જે વસ્તુ બનાવવામાં આવે છે તે વ્યક્તિઓ, આ બંનેના સહકારથી જે ઉદ્યોગ ચાલતો હોય એને સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ કહેવાય। જેમ કે અમૂલ, આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલનું પૂરું નામ છે અને મધર ડેરી સહકારી પ્રવૃત્તિના ઉત્તમ ઉદાહરણ છે। તો સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કયા કયા? એક તો જે પશુપાલકો છે એમના દ્વારા દૂધ પૂરું પાડવામાં આવે છે અને ડેરીની અંદર ત્યાર પછી પ્રોસેસિંગ કરી અને દૂધમાંથી વિવિધ બનાવટો બનાવવામાં આવે છે। તો એ ડેરીના માલિકો અને ખેડૂતો અથવા તો પશુપાલકો આ બંને મળી અને જે ઉદ્યોગ આ સ્થપાયો છે ડેરી ઉદ્યોગ, તે સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે। અને ચોથો પ્રકાર છે સંયુક્ત ક્ષેત્ર। તેની માલિકી સરકાર અને વ્યક્તિ અથવા તો વ્યક્તિઓનો સમૂહ।
મિત્રો સરકાર અને વ્યક્તિઓનો સમૂહ આ બંને માલિક હોય તો તે સંયુક્ત ક્ષેત્રનો ઉદ્યોગ કહેવાય. મારુતિ લિમિટેડ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગનું એક ઉત્તમ ઉદાહરણ છે. તો આ ચારે ચાર પ્રકાર માલિકીના આધારે પડે છે. ફરી એકવાર સમજી લો. આગળ હું તમને પ્રશ્ન પૂછવાનો છું કે સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ અથવા તો જાહેર ઉદ્યોગો કોને કહેવાય? એવા ઉદ્યોગ કે જેની માલિકી સરકારની હોય અને જેનું સંચાલન પણ સરકાર કરતી હોય. ઉદાહરણ તરીકે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આ બંને સાર્વજનિક ક્ષેત્રના ઉદાહરણ છે. તો ખાનગી ક્ષેત્રમાં જોઈએ તો આ ઉદ્યોગ વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા ચલાવાય છે, જેમ કે ટિસ્કો અને રિલાયન્સ. અને ત્રીજો પ્રકાર એટલે સહકારી ક્ષેત્ર. અને અત્યારે તો દરેક ગામડે ડેરી વિકસી ગઈ છે, એટલે કે પશુપાલકો અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યક્તિઓ એકબીજાના સહકારથી આવક પ્રાપ્ત કરતા થયા છે. તો આવા ઉદ્યોગ કાચા માલના ઉત્પાદકો, કામદારો અને બંનેના અધિકારમાં હોય અને તેના દ્વારા ચલાવવામાં આવતો હોય છે. અમૂલ, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અને મધર ડેરી સહકારી પ્રવૃત્તિના ઉત્તમ ઉદાહરણ છે. સંયુક્ત ક્ષેત્ર તેની માલિકી સરકાર અને વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહની હોય છે. તો મારુતિ લિમિટેડ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગનું એક ઉદાહરણ છે. ચાલો હવે જોડકું જોડો. એક બાજુ માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર આપેલા છે અને બીજી બાજુ એના એક્ઝામ્પલ આપેલા છે. તો કોને કોની સાથે જોડવાથી આ જોડકું સાચું બનશે? એક યાદ રાખી લીધું હશે ને તો જવાબ તો બની જવાનો છે. જેમ કે રિલાયન્સ અને ટિસ્કો, એ તો મિત્રો ખાનગી માલિકીનો ઉદ્યોગ છે ને. રિલાયન્સ સરકારની માલિકી નથી. એમાં મુકેશભાઈ અંબાણી આપણે સૌ જાણીએ છીએ એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. તો ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ એમાં ટિસ્કો અને રિલાયન્સ આવે. તો બે સામે સી હોય એવો ઓપ્શન કયો છે? આ એક જ જગ્યાએ બે સામે સી છે. તો હવે જોડી દો કે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ એ જાહેર ક્ષેત્રના ઉદ્યોગનું ઉદાહરણ છે. તો એક સામે બી, બે સામે સી આવે છે, ત્રણ સામે ડી. તો સહકારી ક્ષેત્ર એમાં હમણાં મેં તમને કહ્યું કે જે અમૂલ ડેરીનું ઉદાહરણ છે એ સહકારી ક્ષેત્રના ઉદ્યોગનું ઉત્તમ ઉદાહરણ છે. તો ત્રણ સામે ડી અને ચાર સામે એ સંયુક્ત ક્ષેત્રનું ઉદાહરણ છે મારુતિ લિમિટેડ. ઓકે, તો જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે. અઘરો લાગતો હતો ને પ્રશ્ન, પરંતુ સહેલો બની ગયો. નતો અઘરો લાગતો, સહેલો લાગતો તો વાહ ભાઈ વાહ. આગળ વાત કરીએ તો મુખ્ય ઉદ્યોગોનું વિતરણ. વિશ્વનો મુખ્ય ઉદ્યોગોમાં લોખંડ પોલાદ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી ઉદ્યોગનો વિશ્વના મુખ્ય ઉદ્યોગોમાં નામ કોના કોના છે એ મિત્રો યાદ રાખજો કે વિશ્વના મુખ્ય ઉદ્યોગો કયા કયા? તો યાદ રાખજો, એક તો લોખંડ પોલાદની બધાને જરૂર પડે છે. તો લોખંડ પોલાદ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ વિશ્વના મુખ્ય ઉદ્યોગો છે. લોખંડ પોલાદ ઉદ્યોગ એ જર્મની, સંયુક્ત રાજ્ય અમેરિકા, ચીન, જાપાન અને રશિયામાં આવેલ છે. આ લોખંડ પોલાદના ઉદ્યોગો કયા દેશમાં વિશાળ પ્રમાણમાં આવેલા છે? જ્યાં લોખંડની કાચી ધાતુ પ્રાપ્ત થતી હોય ને ત્યાં આ ઉદ્યોગો વધારે પ્રમાણમાં વિકસે. તો સ્વાભાવિક છે કે આ જર્મની, અમેરિકા, ચીન, જાપાન અને રશિયા જેવા દેશોમાં આ લોખંડ પોલાદ માટેની જે કાચી ધાતુ છે એ જમીનમાંથી વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. એટલે અહીં લોખંડ પોલાદના ઉદ્યોગો વિકસ્યા છે અને આ પાયાનો ઉદ્યોગ છે, ખૂબ જ જરૂર પડે બાંધકામ ક્ષેત્રે. કાપડ ઉદ્યોગ ભારત, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, જાપાન અને તાઇવાનમાં કેન્દ્રિત છે. કાપડ ઉદ્યોગ, તો કાપડ ઉદ્યોગ ક્યાં વિકસિત થાય? જ્યાં કાપડ બનાવવા માટેનો કાચો માલ પ્રાપ્ત થતો હોય ત્યાં કાપડ ઉદ્યોગ વિકસે. આપણા ભારત દેશમાં કપાસનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છે, પુષ્કળ પ્રમાણમાં થાય છે. તો સ્વાભાવિક છે કે ભારત દેશમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયો છે. એ સિવાય કયા કયા દેશો? તો હોંગકોંગ, દક્ષિણ કોરિયા, જાપાન અને તાઇવાનમાં મિત્રો કાપડ ઉદ્યોગ વિકસ્યો છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર મધ્યવર્તી કેલિફોર્નિયાના સિલિકોન વેલીમાં અને ભારતના બેંગલુરુ પ્રદેશમાં સ્થપાયેલા છે. મિત્રો આપણા ભારત દેશનું જેને આઈટી હબ કહી શકાય, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો સૌથી વધારે વિકાસ આપણા ભારત દેશમાં થયો હોય તો એ શહેરનું નામ છે બેંગલુરુ. અને એ સિવાય જે વિશ્વની મોટી મોટી દિગ્ગજ આઈટી કંપનીઓ છે જેમ કે ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે, એપલ છે, તો આવી દિગ્ગજ આઈટી કંપનીઓના હેડક્વાર્ટર પણ અમેરિકાના કેલિફોર્નિયા મુકામે આવેલા છે. એમાં પણ સિલિકોન વેલી. એટલા જ માટે આપણા ભારત દેશના બેંગલુરુ શહેરને
ભારતનું સિલિકોન વેલી કહેવામાં આવે છે. કોને? બેંગલુરુ શહેરને. જવાબ આપો. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? એક જોડકું ખોટું આપેલું છે, એ તમારે પકડવાનું છે. સૌ પ્રથમ તો એક બાજુ ઉદ્યોગોના શાનો ઉદ્યોગ છે એ, અને એ કયા દેશોમાં કે કયા ખંડમાં આવેલા છે એની વાત છે. તો હમણાં જ વાત કરીને યાદ છે ને, જોઈ લઈએ. લોખંડ પોલાદ ઉદ્યોગ જર્મની, સંયુક્ત રાજ્ય અમેરિકા, ચીન, જાપાન અને રશિયા. પહેલું જોડકું સાચું લાગે છે? હા, સાચું છે. કાપડ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? ભારત, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, જાપાન, તાઇવાન. ભારત છે એટલે પકડાઈ જાય, કારણ કે કપાસનું ઉત્પાદન થાય છે, તો આ જોડકું પણ સાચું છે. આઈટી ઉદ્યોગ લ્યો, કેલિફોર્નિયા, અને કેલિફોર્નિયામાં સિલિકોન વેલી અને ભારતમાં બેંગલુરુ, આ બંને જગ્યાએ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગ વિકસ્યો છે. આ આઈટી ઉદ્યોગ એટલે શું? તો જે મોબાઈલ છે, ટેલિવિઝન છે, એવા જે દૂરસંચારના સાધનો છે, એવી વસ્તુઓનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થતું હોય એને આઈટી ઉદ્યોગ કહેવાય. તો ઉપરોક્ત તમામ જોડકા સાચા છે, એક પણ જોડકું ખોટું છે નહીં. જવાબ બની જશે ઓપ્શન ડી. પોલાદ મોટે ભાગે આધુનિક ઉદ્યોગોનું કરોડરજ્જુ કહેવાય છે. આ પોલાદ એટલે શું? શુદ્ધ લોખંડને પોલાદ કહેવામાં આવે છે. શુદ્ધ લોખંડ, લોખંડની અંદર તમામ અશુદ્ધિઓ દૂર કરવામાં આવે તો પરિણામ સ્વરૂપે જે ધાતુ પ્રાપ્ત થાય ને એને પોલાદ કહી શકાય. અને આ પોલાદને કાટ પણ ઓછો લાગતો હોય છે. તો પોલાદ મોટે ભાગે આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ કહેવાય છે. લગભગ તમામ વસ્તુઓ કે જેનો ઉપયોગ આપણે કરીએ છીએ તે લોખંડ કે પોલાદમાંથી બને છે. હવે તમે ધારો કે મકાન બનાવો છો, હવે મકાનની છત ભીડવી છે, તો છત ભીડવા માટે ઉપર સિમેન્ટ કોન્ક્રીટ તો નાખશો, પરંતુ એ બધું શાના આધારે ટકી રહેશે? અંદર લોખંડ વાપરશો તો ને. એટલા માટે યાદ રાખજો કે લોખંડ પોલાદનો ઉપયોગ લગભગ મોટા ભાગના ઉદ્યોગોમાં થાય છે, બાંધકામમાં પણ થાય છે. અને બીજું કોઈ પણ ઉદ્યોગ હોય, જેમ કે રસ્તા બનાવવા છે, હવે રસ્તામાં તમે એમ કહેશો કે રસ્તામાં ક્યાં વળી લોખંડ પોલાદનો ઉપયોગ થાય? કેમ ભાઈ, પુલ નહીં બનાવવામાં? પુલ બનાવવામાં પણ તમે કદાચ ક્યાંક બાંધકામ જોયું હશે ને, તો આપણા આ કાંડાના હાથ કાંડા જે જાડા હોય ને એટલા જાડા સળિયા એમાં વપરાય છે, જેના લીધે તો આ પુલ ટકી રહ્યા છે. તો વાહનો, રેલગાડી, ટ્રક અને બંદર નિર્માણમાં મોટે ભાગે પોલાદનો ઉપયોગ થાય છે. અને આ પોલાદની ખાસિયત એ છે કે વરસાદ વરસવા છતાં પોલાદને કાટ લાગતો નથી. જે કદાચ મોટી ઇલેક્ટ્રિસિટી એટલે કે મોટા જે વીજળીના થાંભલા હોય છે ને, એ કદાચ તમે જોયા હશે, એને કાટ નથી લાગતો, કારણ એ પોલાદના બનેલા છે. તો યાદ રાખજો, પોલાદ મોટે ભાગે આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ કહેવાય છે. લગભગ તમામ વસ્તુઓ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે લોખંડ કે પોલાદમાંથી બનતી હોય છે. વાહનો, આ રેલવેના જે પાટા છે તે, ટ્રક અને બંદર નિર્માણ માટે પણ પોલાદનો ઉપયોગ થાય છે. ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગ કાચો માલ, રસ્તા, મજૂર, પરિવહન અને બજારનો લાભ મેળવી ખૂબ જ વિકસિત થયો છે. આપણા ભારત દેશમાં લોખંડ પોલાદનો ઉદ્યોગ ખૂબ વિકસિત થયો છે. એના માટે અનુકૂળ વાતાવરણ હોવું જરૂરી છે. જેમ કે કાચો માલ પૂરતા પ્રમાણમાં મળી આવતો હોય તો લોખંડ પોલાદનો ઉદ્યોગ વિકસે. તો આપણા જમીનમાંથી લોખંડની કાચી ધાતુ મળે છે. એ સિવાય સસ્તામાં મજૂરી, આપણા ભારત દેશમાં વસ્તી વધારે છે, મોટા ભાગે ઘણા બધા લોકો હવે તો બેરોજગાર થતા રહ્યા છે, તો એ લોકોને કંઈક કામ મળવું જોઈએ. તો આપણે ભારત દેશમાં સસ્તા ભાવે મજૂર પણ મળી જાય છે, પરિવહન અને બજાર પણ વિકસ્યા છે. તો આ કારણોસર આપણા ભારત દેશમાં લોખંડ પોલાદનો ઉદ્યોગ વિકસ્યો છે. અને તમામ મહત્વના સ્ટીલ ઉત્પાદન કેન્દ્રો જેવા કે ભિલાઈ, દુર્ગાપુર, બર્નાપુર, જમશેદપુર, રૂરકેલા, બોકારો એક જ પ્રદેશમાં આવેલા છે અને જે 4 રાજ્યમાં ફેલાયેલા છે. જે મહત્વના લોખંડ પોલાદના કારખાના છે ને, એ 4 રાજ્યોનો કેટલોક વિસ્તાર છે ને, એમાં તમામ કારખાના આવી ગયા. આ બધા નામ યાદ રાખજો કે ભારતમાં લોખંડ પોલાદના અથવા તો સ્ટીલ ઉત્પાદક કેન્દ્રો કયા કયા છે. તો આપણે લખવું જોઈએ કે ભિલાઈ, દુર્ગાપુર, બર્નાપુર, જમશેદપુર, રૂરકેલા, બોકારો, આ બધા જ મિત્રો ભારત દેશના સ્ટીલ ઉત્પાદન કેન્દ્રો છે. યાદ રાખી લીધું? ઓકે. આ 4 રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢ, જે અહીં તમને સ્ટીલ ઉદ્યોગના જે ઉત્પાદન કેન્દ્રો કયા કે સ્ટીલ ઉત્પાદન કેન્દ્રો કયા કયા? તો ભિલાઈ, દુર્ગાપુર, બર્નાપુર, જમશેદપુર, રૂરકેલા અને બોકારો, એ આ 4 રાજ્યોમાં જ આવેલા છે. કયા કયા 4 રાજ્યો? તો અહીં નકશામાં જુઓ. આ કયું રાજ્ય છે? પશ્ચિમ બંગાળ. આ કયું છે? ઝારખંડ. આ છત્તીસગઢ અને આ છે ઓડિશા. તો આ 4 રાજ્યોમાં મોટા ભાગના ઉદ્યોગો વિકસ્યા છે.
ભદ્રાવતી અને વિજયનગર, આ વિજયનગર કયા રાજ્યમાં આવશે? કર્ણાટકમાં. તો વિશાખાપટ્ટનમ આવશે આંધ્રપ્રદેશમાં, સાલેમ આવશે તમિલનાડુમાં. અન્ય મહત્વના પોલાદના કેન્દ્રો છે જે સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરે છે. તો આપણા ભારત દેશમાં આ 4 રાજ્યો સિવાય નીચે દક્ષિણના કેટલાક રાજ્યોમાં પણ આ પ્રકારના પોલાદના મહત્વના કેન્દ્રો વિકસ્યા છે. આ યાદ રાખવાનું છે. કર્ણાટકના વિજયનગર અને ભદ્રાવતી, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને તમિલનાડુના સાલેમ મુકામે પોલાદના મહત્વના કેન્દ્રો હવે વિકસ્યા છે. જવાબ આપો. પોલાદનું ઉત્પાદન કરતું કયું સ્થળનું જોડકું ખોટું છે? એક જોડકું ખોટું આપ્યું છે. એક બાજુ રાજ્ય છે અને બીજી બાજુ ત્યાં પોલાદનું કેન્દ્ર આપેલું છે. તો ભદ્રાવતી ઝારખંડમાં આવે ભાઈ. એટલે આ ભદ્રાવતી અને વિજયનગર આ બંને ક્યાં આવે છે? કર્ણાટકમાં આવે છે. નો યાદ રાખ્યું? જુઓ, ભદ્રાવતી અને વિજયનગર કયા રાજ્યમાં? કર્ણાટકમાં. અહીં ઝારખંડ આપ્યું છે. તો આ જોડકું ખોટું થઈ ગયું. તો જવાબ તો બની ગયો ને. આગળ જોઈએ. વિજયનગર કર્ણાટકમાં આવે છે, આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ અને તમિલનાડુનું સાલેમ. આ પણ મહત્વના પોલાદ ઉદ્યોગ કેન્દ્ર છે. ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, જેને ટૂંકાક્ષરીમાં ટિસ્કો કહેવાય છે, અને એ મિત્રો ક્યાં આવેલી છે? જમશેદપુર. ઈસવીસન 1947 પહેલા ભારતમાં ફક્ત એક સ્ટીલનું કારખાનું હતું અને તે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની એટલે કે ટિસ્કો જમશેદપુરમાં સ્થપાયું. 1947 પહેલા એટલે કે ભારત આઝાદ થયો એ પહેલા ભારતમાં એકમાત્ર સ્ટીલનું કારખાનું હતું. કયું? આ ટિસ્કો. અને ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ આ ખાનગી માલિકીનું હતું અને એ પણ સ્ટીલ ઉદ્યોગ ખાનગી માલિકીનો હતો, સરકારની માલિકીનો ન હતો. સ્વતંત્રતા પછી સરકારે આ કાર્ય પોતાના હાથમાં લીધું અને ઘણા લોખંડ પોલાદના કારખાના સ્થાપ્યા. તો ઝારખંડમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓના સંગમ નજીક સાગચીમાં, આ સાગચી એટલે હાલનું જમશેદપુર. જમશેદપુરમાં ઈસવીસન 1907માં ટિસ્કોની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ 1912 થી સ્ટીલનું ઉત્પાદન આ ટિસ્કો ઉદ્યોગે શરૂ કર્યું. તો યાદ શું રાખ્યું? કે સાગચી એટલે વર્તમાનનું જમશેદપુર. જમશેદપુરમાં 1907માં ટિસ્કોની શરૂઆત કરવામાં આવી, પરંતુ આ કારખાનું કાર્યરત ક્યારે થયું? 1912 થી. તો એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીની શરૂઆત એટલે કે ટિસ્કોની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો શરૂઆત થાય છે 1907માં. જવાબ આવશે ઓપ્શન બી. પરંતુ ઉત્પાદન ક્યારે શરૂ થાય છે? 1912માં. આગળ સુતરાવ કાપડ ઉદ્યોગ એટલે કે કોટન ઇન્ડસ્ટ્રીની વાત કરીએ. તો મેં મારા વિસ્તારમાં આવેલી એક કોટન ઇન્ડસ્ટ્રીની મુલાકાત લીધેલી અને મિત્રો ખૂબ જ વિશાળ એરિયામાં આ મિલ આવેલી હતી. એમાં એક બાજુ રૂ હતું એ મશીનરીમાં દાખલ થતું હતું અને ત્યાર પછી ધીમે ધીમે આગળ પ્રોસેસ થતા થતા એમાંથી એક ઝીણો કાપડનો દોરો બનતો હતો, ધાગો બનતો હતો, એકદમ બારીક ધાગો બનતો હતો અને એનો ઉપયોગ આપણે કાપડ બનાવવામાં કરીએ છીએ. ત્યાર પછી તેને રંગવામાં આવતું હોય છે. તો કાપડ ઉદ્યોગ સૂતરમાંથી કાપડ વણવાની એક પ્રાચીન કળા છે. કપાસ, ઊન, રેશમ, શણ વગેરેનો ઉપયોગ કાપડ નિર્માણમાં થાય છે. કયા કયા કુદરતી રેસાનો ઉપયોગ કાપડ નિર્માણમાં થાય છે? તો યાદ રાખજો, આ બધા કુદરતી રેસા છે. કપાસ, ઊન, રેશમ અને શણ. અને ઉપયોગમાં લાવવામાં આવેલ કાચા માલના આધારે કાપડ ઉદ્યોગનું વર્ગીકરણ કરવામાં આવે છે. અને રેસા એ કાપડ ઉદ્યોગનો કાચો માલ છે. તમે જોઈ શકો છો કે આ જે કપાસનું રૂ હોય છે એ રૂમાંથી એક પછી એક મિત્રો પહેલા તો એકદમ જાડું બધું દોરડું હોય છે, એમાંથી ધીમે ધીમે એકદમ બારીક તાંતણો બનતો હોય છે અને આ રીતના આખા લૂપ બનાવતા હોય છે. રેસા કુદરતી અથવા માનવ નિર્મિત પણ હોઈ શકે. રેસા કુદરતી પણ હોઈ શકે, માનવ નિર્મિત પણ હોઈ શકે. જેમ કે રૂ છે, શણ છે, રેશમ છે, આ બધા કુદરતી રેસાના ઉદાહરણ કહેવાય. પરંતુ જે નાયલોન છે, ટેરેલિન છે, એ એક્રેલિક છે, આ બધા માનવ નિર્મિત રેસા કહેવાય. તો કુદરતી રેસા કયા કયા? યાદ રાખજો, ઊન, રેશમ, કપાસ, લીલેન અને શણમાંથી મેળવવામાં આવે છે આ કુદરતી રેસા. અને માનવ નિર્મિત રેસામાં નાયલોન, પોલિએસ્ટર, એક્રેલિક અને રેયોનનો સમાવેશ થાય છે. નામના આધારે પણ તમને ખ્યાલ આવી જાય કે કયા રેસા માનવ નિર્મિત છે અને કયા રેસા કુદરતી છે. ઓકે, જોઈ લીધું ને? તો હવે 2 પ્રશ્ન પૂછું છું તમને, જવાબ આપો. નીચેનામાંથી કયા કુદરતી રેસા છે? નીચેનામાંથી કયા કુદરતી રેસા છે? કુદરતી રેસા બોલો બોલો. શણ. ઓકે, જવાબ આવશે શણ. કપાસ, ઊન, શણ, લીલેન
આ બધા કેવા રેસા છે? કુદરતી રેસા. પોલિએસ્ટર, એક્રેલિક, નાયલોન, રેયોન આ બધા માનવ નિર્મિત રેસા કહેવાય. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયા માનવ નિર્મિત રેસા છે? હવે માનવ નિર્મિત રેસા નામના આધારે પકડી પાડશો તમે. લિલેન, રેશમ, ઓન અને રેયોન. રેયોન છે તે માનવ નિર્મિત રેસા છે. ઓકે, આગળ વાત કરીએ તો ભારતમાં ઉત્તમ ગુણવત્તાના સુતરાઉ કાપડ ઉત્પાદન કરવાની ગૌરવપૂર્ણ પરંપરા છે. આપણા ભારત દેશની અંદર સુતરાઉ કાપડમાંથી ઉત્તમ પ્રકારનું કાપડ તૈયાર થાય છે અને અંગ્રેજોને પણ આપણા ભારત દેશના સુતરાઉ કાપડમાંથી બનેલા વસ્ત્રો પહેરવાનો ચસ્કો લાગ્યો હતો. બ્રિટિશ શાસન પૂર્વે હાથ વડે વણાટ અને કાતેલા કાપડનું એક વિશાળ ભારતીય બજાર હતું અને યુરોપમાં આ સુતરાઉ કાપડની ભારે માંગ રહેતી હતી. ઢાકાની મલમલ, મછલીપટ્ટનમની છીંટ, કાલિકટના સુતરાઉ કાપડથી બુરહાનપુર, સુરત અને વડોદરાના સોનેરી જરીના કામવાળા સુતરાઉ કાપડ ગુણવત્તા અને ડિઝાઇન માટે જગ પ્રખ્યાત હતા. જુઓ આખી વાત શું છે. આ ઢાકાની મલમલ આ પણ એક કાપડ આવે હો મિત્રો. મેં તો એમ વાત સાંભળેલી છે કે કાપડનો આખો તાકો હોય ને, આ મલમલનો તાકો એ એક વીંટીમાંથી પસાર થઈ જાય. આંગળીમાં પહેરવાની વીંટી હોય ને, તો આ વીંટીમાંથી આખો આ મલમલનો તાકો પસાર થઈ જતો હતો. તો વિચાર કરો કેટલું બારીક હશે, કેટલું ઝીણું હશે આ કાપડ. તો આ ઢાકાની મલમલ વખણાતી હતી. મછલીપટ્ટનમની છીંટ, કાલિકટના સુતરાઉ કાપડની બુરહાનપુર, સુરત અને વડોદરાના સોનેરી જરીના કામવાળા સુતરાઉ કાપડ ગુણવત્તા અને ડિઝાઇન માટે જગ પ્રખ્યાત હતા. આપણા સુરતમાં પણ સુતરાઉ કાપડ, પરંતુ એની ઉપર જે જરી લગાડવામાં આવે ત્યાર પછી એની સમગ્ર વિશ્વમાં ભારે માંગ ઊભી થઈ હતી. પરંતુ હાથેથી બનાવેલા હોવાથી સુતરાઉ કાપડનું ઉત્પાદન મોંઘું અને તેના ઉત્પાદનમાં ખૂબ સમય લાગતો હતો. હવે સુતરાઉ કાપડમાંથી મિત્રો કદાચ તમે ગાંધી બાપુનો રેંટિયો તો જોયો હશે. તો એ ગાંધી બાપુનો રેંટિયા દ્વારા તાંતણા બનાવવામાં આવતા હતા. આખો દિવસ મહેનત કરો ત્યારે મિત્રો જે દોરો થાય એમાંથી પછી કાપડ વણવામાં આવતું હતું. તો એમાં સમય પણ ખૂબ લાગતો હતો અને ઉત્પાદન પણ ઓછું થતું હતું. ત્યાર પછી આપણને સૌને ખ્યાલ છે કે ઇંગ્લેન્ડની અંદર ક્રાંતિ થાય છે અને પરિણામ સ્વરૂપે ભારતીય જે ગૃહ ઉદ્યોગો છે તે પડી ભાંગે છે. આથી પરંપરાગત સુતરાઉ કાપડ ઉદ્યોગ પશ્ચિમના યંત્રો નિર્મિત કાપડથી પ્રતિસ્પર્ધા કરી શકે તેમ ન હતો. જે યંત્રોથી નિર્માણ પામતું હતું કાપડ, એવું સારું કાપડ આપણા ભારતના હાથેથી વણાયેલું કાપડ સારું લાગતું ન હતું. એટલે કે યંત્ર ઉદ્યોગ સામે આપણો જે ગૃહ ઉદ્યોગ છે એ ટકી ન શક્યો, પડી ભાંગ્યો. પહેલી સફળ યાંત્રિક કાપડ મિલ મુંબઈમાં ઈસવીસન 1854માં સ્થપાયેલી હતી. આ યાદ રાખજો કે ભારતમાં પહેલી યાંત્રિક કાપડની મિલ ક્યાં સ્થપાઈ હતી? મુંબઈમાં. અને ક્યારે શરૂ થઈ હતી? 1854માં. શરૂઆતના વર્ષોમાં આ ઉદ્યોગ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થપાયો અને ત્યારબાદ ભારતના વિભિન્ન ભાગોમાં ફેલાયેલો છે. આ સુતરાઉ કાપડનો ઉદ્યોગ, કાપડ બનાવવાનો ઉદ્યોગ બે રાજ્યોમાં સૌપ્રથમ વિકાસ પામ્યો, એક ગુજરાત અને મહારાષ્ટ્ર. કારણ કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કપાસનું ઉત્પાદન વધારે થાય, કાચો માલ જ્યાં વધારે મળે ત્યાં આ ઉદ્યોગ સ્થપાય. અમદાવાદની વાત કરીએ તો ગુજરાતમાં સાબરમતી નદીના કિનારા પર અમદાવાદ આવેલું છે અને ઈસવીસન 1861માં પહેલી સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ હતી અમદાવાદમાં. આ યાદ રાખજો કે આપણા ગુજરાતમાં પહેલી સુતરાઉ કાપડની મિલ ક્યારે સ્થપાઈ હતી? 1861માં. આપણા ભારતમાં સૌપ્રથમ આવા કાપડની મિલ ક્યાં સ્થપાઈ હતી? મુંબઈમાં. 1854 હમણાં જ આવ્યું ને, બતાવી દઉં તમને, ભૂલી ગયા લાગો છો. પહેલી સફળ યાંત્રિક કાપડ મિલ મુંબઈમાં ઈસવીસન 1854માં સ્થપાયેલી. પરંતુ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ કઈ નદીના કિનારે આવેલું છે? સાબરમતી નદીના કિનારે આવેલું છે અમદાવાદ. અને 1861માં પહેલી સુતરાઉ કાપડની મિલ અહીં અમદાવાદમાં સ્થપાઈ હતી. મુંબઈ પછી ભારતમાં બીજું સૌથી મોટું સુતરાઉ કાપડ નિર્માતા નગર એ આપણું અમદાવાદ બની ગયું. એટલા જ માટે અમદાવાદને આપણા ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે. કારણ કે યુરોપના દેશોમાં માન્ચેસ્ટરમાં કાપડનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થતું હતું અને આપણા ભારત દેશની તુલનામાં પણ આ અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે. અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખ આપવામાં આવી છે. હાલો જવાબ આપો. નીચેનામાંથી કયું જોડકું સાચું છે? સાચું જોડકું શોધી કાઢવાનું છે. એક બાકી બધા ખોટા હશે, કદાચ બધા પણ સાચા હોય. ઢાકાની મલમલ વખણાતી હતી ભાઈ. મેં એક ઉદાહરણ આપ્યું કે આખો તાકો છે વીંટીમાંથી પસાર થઈ જતો હતો. આ જોડકું તો સાચું છે. મછલીપટ્ટનમ સુતરાઉ કાપડ, કાલિકટમાં છીન, રાજકોટમાં સોનેરી જરીવાળું સુતરાઉ કાપડ. અરે ભાઈ સોનેરી જરીવાળું સુતરાઉ કાપડ ક્યાં આવશે?
રાજકોટમાં નહીં આવે, સુરતમાં આવશે. કાલીકટની છીંટ, મછલીપટ્ટનમમાં સુતરાઉ કાપડ. તો આ બધા જોડકા તો મિત્રો સાચા છે. અહીં આપણે ખોટું જોડકું શોધવાનું હતું, એટલે કદાચ અહીં નીચેનામાંથી કયું જોડકું ખોટું છે આવી રીતે પ્રશ્ન પૂછે તો આ જવાબ બને. સમજાઈ ગયું? ચાલો આગળ વાત કરીએ. 8મો પ્રશ્ન, પહેલી સફળ યાંત્રિક કાપડ મિલ મુંબઈમાં ક્યારે સ્થાપવામાં આવી હતી? મુંબઈમાં પહેલી યાંત્રિક મિલ 1854માં સ્થાપવામાં આવી. આપણા ગુજરાતમાં ક્યારે? 1861માં. લ્યો એ હાલે લે, કઈ વાંધો નહીં. ગુજરાતમાં સાબરમતી નદીના કિનારા પર અમદાવાદમાં પહેલી સુતરા કાપડના મિલની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? આપણા ગુજરાતમાં 1861માં. જવાબ આવશે ઓપ્શન સી. આગળ વાત કરીએ તો જાપાનનું ઓસાકા. આ ઓસાકા શું છે? જાપાનનું એક મોટું શહેર છે. જાપાનનું એક મહત્વપૂર્ણ કાપડ ઉત્પાદનનું કેન્દ્ર છે ઓસાકા. અહીં તમે જોઈ શકો છો કે જાપાન છે ને એ મિત્રો ઘણા બધા દ્વીપોમાં વહેંચાયેલો એક દેશ છે અને એશિયાનો વિકસિત દેશ કહી શકાય આ જાપાનને. અને જાપાનમાં અહીં આવેલું છે આ ઓસાકા. જાપાનની રાજધાની ટોક્યો છે. આ ટોક્યો ઓલિમ્પિક આયોજિત અહીં થયો હતો, પરંતુ અહીં ઓસાકા આવેલું છે અને જે કાપડ ઉત્પાદનનું એક મહત્વનું કેન્દ્ર ગણાય છે અને જે જાપાનના માન્ચેસ્ટરના નામે પણ ઓળખાય છે. હવે બે પ્રશ્ન પૂછો કે ભારતનું માન્ચેસ્ટર તો કયું શહેર? અમદાવાદ. અને જાપાનનું માન્ચેસ્ટર તો ઓસાકા. અને ઓસાકામાં સુતરાઉ કાપડ ઉદ્યોગનો વિકાસ અને ભૌગોલિક કારણોથી ત્યાં વિકાસ થયો છે. કારણ કે મેં તમને કહ્યું તેમ, કારણ કે કુદરતી રેસા વિપુલ પ્રમાણમાં મળતા હોય તો ત્યાં આ ઉદ્યોગ વિકસે. ઓસાકાની ચારેય બાજુના વિશાળ મેદાનો સુતરાઉ કાપડની મિલોના વિકાસ માટે આસાનીથી જમીનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે. 10મો પ્રશ્ન, ઓસાકા કયા દેશનું મહત્વપૂર્ણ કાપડ ઉત્પાદન કેન્દ્ર છે? તેમજ તેને તે દેશનું માન્ચેસ્ટર પણ કહેવામાં આવે છે. તો ઓસાકા કયા દેશનું શહેર છે? જાપાન દેશનું શહેર છે. જવાબ આવશે ઓપ્શન ડી. અને જતા જતા છેલ્લે એક તમને પ્રશ્ન પૂછી લઉં કે નીચેનામાંથી કયું સ્ટીલ ઉત્પાદક કેન્દ્ર નથી? સ્ટીલ ઉત્પાદક કેન્દ્ર કયું નથી? આ 4 ઓપ્શન સરખાઈ જોઈ લો અને એક તો મને ખ્યાલ તો આવી જ ગયો છે અને તમે પણ સાચો જવાબ આપશો જ તે કે સ્ટીલ ઉત્પાદન કેન્દ્ર નથી. જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખો. આવતીકાલે મળીશું એક નવા પાઠ સાથે. ત્યાં સુધી રજા લઈએ. ટેક કેર એન્ડ જય હિન્દ.